હાય ડાયસ, આપનું સ્વાગત છે અમારા ચેનલ સેન્ટ્રિક શાળા બાય સેન્ટ્રિક સિટી પર આપનો વેલ્થ પાર્ટનર. મારું નામ અનુજ છે અને તમે જોઈ રહ્યા છો નિઝમ સિરીઝ 21 એ પીએમએસ ડિસ્ટ્રીબ્યુટર્સ એક્ઝામ પાસ ફોર શ્યોર વિડીયોઝ. અમે પીએમએસ ડિસ્ટ્રીબ્યુટર્સ એક્ઝામના 12 કેપ્ચર્સની વિડીયો બનાવી છે જેને તમે અમારી પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો અને હવે અમે આ મોક ટેસ્ટની વિડીયો બનાવી રહ્યા છીએ. તો અમે મોક ટેસ્ટ 1 પહેલેથી જ કવર કરી લીધો છે. તમે એ વિડીયો પર જોઈ શકો છો. આજે મોક ટેસ્ટ 2ની વારો છે જેમાં અમે 50 પ્રશ્નો ચર્ચા કરીશું. તો હવે આગળ વધુ એ પહેલા મને તમને કહેવા દો, આ એવા પ્રશ્નો છે જે વારંવાર એક્ઝામમાં આવતા રહે છે, પર આને એ રીતે માનવું નહીં જોઈએ કે એ જ પ્રશ્નો આવશે. તો આપણે આખું કરિક્યુલમ વાંચવું પડશે. આખી આવશ્યક છે કે તમે 12મુંના બધા ચેપ્ટર્સનું કરિક્યુલમ પૂરું વાંચીને જાઓ. અમે આખા કરિક્યુલમની વિડીયો મૂકેલી છે. 1 થી 12મું ચેપ્ટર્સની વિડીયો મેં મૂકી છે, તો પ્લેલિસ્ટમાં જઈને તમે એ પણ જોઈ શકો છો અને અમે તેનો લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું. પણ આ સલાહરૂપ છે અને મારી વિનમ્ર વિનંતી છે દરેકને કે પહેલા તમે 12મું ચેપ્ટર્સની વિડીયો જુઓ, પછી તમે મોક ટેસ્ટ પર જાઓ. તો મોક ટેસ્ટ 1 અમે પહેલેથી જ મૂક્યો છે. આજે આપણે મોક ટેસ્ટ 2 વિશે વાત કરીશું. તો હું તમને વધુ 50 પ્રશ્નો વિશે પણ જણાવીશ. આ રીતે આપણે 3-4 મોક ટેસ્ટ કવર કરીશું તો આપણા પાસે ઘણા બધા પ્રશ્નો આવી જશે અને પ્રશ્નો સાથે સાથે હું તમને તેમના જવાબોની સમજાવટ પણ આપીશ. સાચું? તો ચાલો સિરીઝ 21 અ પીએમએસ ડિસ્ટ્રીબ્યુટર્સ પરીક્ષાની મોક ટેસ્ટ 2 શરૂ કરીએ. તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન નંબર 1 થી. નીચેના પૈકી કયું પોર્ટફોલિયો મેનેજમેન્ટ પ્રક્રિયાનો પગલું છે? હાલની આર્થિક સ્થિતિનો અભ્યાસ કરો, તમારી પોલિસી સ્ટેટમેન્ટ તૈયાર કરો, પોર્ટફોલિયો બનાવો, ઉપરોક્ત બધું. તો જુઓ, પોર્ટફોલિયો મેનેજમેન્ટ પ્રક્રિયામાં કેટલીક પ્રવૃત્તિઓ સામેલ હોય છે જેમ કે તમારી પોલિસી સ્ટેટમેન્ટ તૈયાર કરવી, રોકાણકર્તાની હાલની આર્થિક અને નાણાકીય સ્થિતિ જોવી અને પછી પોર્ટફોલિયો બનાવવો. તો જવાબ છે ઉપરોક્ત બધું. તો આ બધા પોર્ટફોલિયો મેનેજમેન્ટ પ્રક્રિયાના પગલાં છે. અત્યારે ઉપરોક્ત બધું જ સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 2. નીચેના પૈકી કયું પોર્ટફોલિયો મેનેજર રેગ્યુલેશન એક્ટ હેઠળ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ આપવા માટે જરૂરી છે? તો જ્યારે કોઈ પણ પીએમએસ માટે લાયસન્સ માટે સેબી પાસે અરજી કરે છે ત્યારે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ મેળવવા માટે કઈ બાબતો જરૂરી છે? અરજદાર પાસે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ જેમ કે પૂરતું ઓફિસ સ્પેસ, સાધનો, માનવશક્તિ, જેથી પોર્ટફોલિયો મેનેજરની પ્રવૃત્તિઓ અસરકારક રીતે નિભાવવી શક્ય બને. અરજદાર એ બોડી કોર્પોરેટ હોવો જોઈએ અને અરજદારે એક કમ્પ્લાયન્સ ઓફિસર નિમ્યો હોવો જોઈએ અને ઉપરોક્ત તમામ શરતો પૂર્ણ કરેલી હોવી જોઈએ. જો સીધા આપણે બુકમાં વાંચ્યું છે કે સેબી એ સુનિશ્ચિત કરશે કે કોઈને પણ પોર્ટફોલિયો મેનેજર લાયસન્સ આપતા પહેલા તેના પાસે પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ, ઓફિસ સ્પેસ હોવી જોઈએ, સાધનો અને માનશક્તિ હોવી જોઈએ. બીજું, અરજદાર એક બોડી કોર્પોરેટ હોવો જોઈએ. એમ કેમ કે બોડી કોર્પોરેટ એટલે કે બોડી કોર્પોરેટ પાસે અલગ કાનૂની ઓળખ હોય છે અને અરજદારે પાસે એક કમ્પ્લાયન્સ ઓફિસર પર હોવો જોઈએ જેને તેણે નિમણૂક કર્યો હોય. તો આ કેટલીક આવશ્યકતાઓ છે જે સેબી પીએમએસ લાયસન્સ આપતા પહેલા જોવે છે. તો જવાબ છે ઉપરોક્ત બધું જ. પ્રશ્ન નંબર 3. નીચેના પૈકી કયા વ્યક્તિ અથવા સંસ્થાઓ પીએમએસમાં રોકાણ કરી શકે છે? આનો જવાબ બહુ સીધો છે. પહેલા આપણે તેના વિકલ્પો જોઈએ. HUF વ્યક્તિગત, NRI, RBI માર્ગદર્શિકા મુજબ, ઉપરોક્ત બધું. તો જવાબ છે ઉપરોક્ત બધું જ. આ બધી એન્ટિટીઝ પીએમએસમાં રોકાણ કરી શકે છે. પ્રશ્ન નંબર 4. બોન્ડના ટિપિકલ પોર્ટેબિલિટી અને પુટ ઓપ્શન ફીચર. સાચું. હવે જોઈએ કે સાચો જવાબ કયો છે. વિકલ્પો જોઈએ. બાંધકર્તાને નિશ્ચિત પરિસ્થિતિઓમાં બોન્ડ પાછો ઇશ્યુઅરને વેચવાનો અધિકાર આપે છે. બીજું, બોન્ડ ધારકને બોન્ડને બીજી સિક્યુરિટીમાં રૂપાંતરિત કરવાનો વિકલ્પ આપે છે. સામાન્ય રીતે કંપનીના સામાન્ય શેરોમાં જે કંપની કન્વર્ટિબલ બોન્ડ્સ ઇશ્યુ કરે છે, ઇશ્યુ કરતી કંપનીને બોન્ડ્સને અવધિ પહેલા નિર્ધારિત કિંમત ચૂકવીને રિટાયર કરવાની મંજૂરી આપે છે અને રોકાણકારને બોન્ડ રિડીમ કરવાની મંજૂરી આપે છે. સાચું? તો જવાબ છે એ. નિશ્ચિત પરિસ્થિતિઓમાં ધારકને બોન્ડ પાછો ઇશ્યુઅરને વેચવાનો અધિકાર આપે છે. જુઓ, જ્યારે કોઈ બોન્ડ પુટ ઓપ્શન સાથે આવે છે એટલે કે પોર્ટેબિલિટી ઓપ્શન સાથે આવે છે ત્યારે જે બોન્ડ ધારક છે, જેમણે બોન્ડમાં પૈસા લગાવ્યા છે, જેમણે તેમાં રોકાણ કર્યું છે, બોન્ડ ધારકને આ અધિકાર હોય છે કે કેટલીક પરિસ્થિતિઓમાં તે પોતાનો બોન્ડ પાછો ઇશ્યુઅરને વેચી શકે છે.
તો ઇશ્યુઅર એ બોન્ડ ધારક પાસેથી બોન્ડ પાછો લઈ લેશે અને તેના બધા પૈસા પાછા આપી દેશે. તો જે બોન્ડમાં આ પુટ ઓપ્શન હોય છે, પોર્ટેબિલિટી ફીચર હોય છે, તેને પુટ ઓપ્શન બોન્ડ અથવા પુટેબલ બોન્ડ કહેવામાં આવે છે, જેમાં બોન્ડ ધારક પોતાનો બોન્ડ ઇશ્યુઅરને પાછો વેચી શકે છે. પ્રશ્ન નંબર 5. સરકારી સિક્યોરિટીઝમાં ખાસ કરીને કયા પ્રકારના જોખમનો અભાવ હોય છે અને તેથી તેને રિસ્ક ફ્રી અને ગિલ્ટ એજ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ કહેવામાં આવે છે? ચાલો વિકલ્પો જોઈએ: લિક્વિડિટી, ટ્રેડેબિલિટી, નેગોશિયેબિલિટી અથવા ડિફોલ્ટ. સરકારી સિક્યોરિટીઝમાં સામાન્ય રીતે કયું જોખમ નથી હોતું? તો જવાબ છે ડિફોલ્ટ. જો એવું માનવામાં આવે છે, એવું સમજવામાં આવે છે કે સરકાર પોતાની સિક્યોરિટીઝ પર, પોતાની દેવાની જવાબદારી પર ક્યારેય ડિફોલ્ટ કરતી નથી. આ સાવરિન ગેરંટી સાથે આવે છે, જેને રિસ્ક ફ્રી રેટ કહેવામાં આવે છે. તો એટલે જવાબ છે ડિફોલ્ટ, કારણ કે સરકારી સિક્યોરિટીઝમાં ખાસ કરીને ડિફોલ્ટનું કોઈ જોખમ હોતું નથી. અહીં ડિફોલ્ટ રિસ્ક નથી હોતો, ક્રેડિટ રિસ્ક નથી હોતો, એટલે જ તેને રિસ્ક ફ્રી રેટ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 6. કયો રેશિયો સ્ટોકના ભાવની તુલના તેના દ્વારા ઉત્પન્ન થતી કમાણી સાથે કરે છે? પીબી રેશિયો, પ્રાઇસ ટુ સેલ્સ રેશિયો, પ્રાઇસ ટુ કેશ ફ્લો રેશિયો, પ્રાઇસ ટુ અર્નિંગ્સ રેશિયો. તો જેમ કે આપણે જોયું છે, સૌથી સામાન્ય સ્ટોક મૂલ્યાંકન માપદંડ જે એનાલિસ્ટો જુએ છે તે છે પ્રાઇસ ટુ અર્નિંગ્સ રેશિયો. સાચું? તો પ્રાઇસ ટુ અર્નિંગ્સમાં આપણે શું કરીએ છીએ? સ્ટોકના ભાવને ફી ભાગીએ છીએ. તો તેનો અર્થ એ થાય છે કે સ્ટોકનો ભાવ કેટલો હોવો જોઈએ જ્યારે વાત આવે છે તે સ્ટોક દ્વારા જનરેટ થતી કમાણીની. સાચું? અને આવું પણ કહી શકાય કે રેશિયો એ બતાવે છે કે ₹1 કમાવવા માટે કેટલા રૂપિયા રોકાણ કરવા પડે છે. એ ખાસ સ્ટોકમાં આપણને એટલું રોકાણ કરવું પડે છે. તો સામાન્ય રીતે મૂલ્યાંકનના હિસાબથી જ્યારે આપણે કોઈ પણ સ્ટોકનું વેલ્યુ જોઈએ છીએ ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે તે અંડરવેલ્યુડ છે કે ઓવરવેલ્યુડ છે. એ માટે એનાલિસ્ટ એ જાણવાનો પ્રયાસ કરે છે. તો રેશિયો એ સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 7. દેશ ઇન્કમ ટેક્સ એક્ટ 1961માં ઉમેરવામાં આવ્યો હતો, જેથી ભારત આધારિત મેનેજર્સ પાસેથી ફંડ મેનેજમેન્ટ સર્વિસીસ લેતા ઓવરસીઝ ફંડ્સને સેફ હાર્બર પૂરો પાડી શકાય. સાચું? તો જ્યારે તમે પુસ્તક વાંચશો ત્યારે ઇન્કમ ટેક્સ એક્ટ 1961ના સેક્શન 9E માં સીધું જ લખેલું છે કે ઇન્કમ ટેક્સ એક્ટનો જે સેક્શન 9 છે, તો પહેલા વિકલ્પો જોઈ લઈએ: સેક્શન 1(1)(c), સેક્શન 42, સેક્શન 9A અને સેક્શન 1(2)(d). સાચું? જેમ કે હું તમને કહી રહ્યો હતો, ઇન્કમ ટેક્સ એક્ટનો સેક્શન 9 સીધું જ આપણને જણાવે છે કે તે ઓવરસીઝ ફંડ્સને એક સેફ હાર્બર આપે છે જ્યારે તેઓ ભારતમાંથી ફંડ મેનેજમેન્ટ સર્વિસીસ લે છે. તો આ વાત આપણે યાદ રાખવી. એક રીતે કહીએ તો આનો જવાબ છે સેક્શન 9. પ્રશ્ન નંબર 8. રિલેટિવ વેલ્યુએશન ટેકનિક હેઠળ જે રિલેટિવ વેલ્યુએશન ટેકનિક છે તેમાં સ્ટોકની કિંમત તેનો વર્તમાન ભાવ આધારે અંદાજવામાં આવે છે, જે મૂલ્યાંકન માટે મહત્વપૂર્ણ માનવામાં આવતા વેરિયેબલ્સ સાથે સંબંધિત હોય છે, જેમ કે કેશ ફ્લો, બુક વેલ્યુ, અર્નિંગ્સ, ઉપરોક્ત બધું. સાચું? તો આ રિલેટિવ વેલ્યુએશન ટેકનિક છે. સાચું છે. તો એમાં આપણે કેટલીક બાબતો જોતા હોઈએ છીએ કંપનીની, જેમ કે કંપનીના કેશ ફ્લો, કંપનીની બુક વેલ્યુ, કંપનીની અર્નિંગ્સ, પ્રાઇસ ટુ અર્નિંગ્સ અને EPS જોઈએ છીએ. તો આ બધી બાબતો આપણે રિલેટિવ વેલ્યુએશન ટેકનિક હેઠળ જોતા હોઈએ છીએ. તો આખો વિચાર એ છે કે આ રેશિયો પર આધાર રાખીને એક કંપનીને બીજી કંપની સાથે તેની તફાવત બતાવવામાં આવે. તો જો બે કંપનીઓની તુલના કરવામાં આવે અને આપણે તુલના કરીએ તો આ બધી બાબતો આપણને જોવી જ પડશે. તો રિલેટિવ વેલ્યુએશન ટેકનિક્સ હેઠળ આપણે આ બધી બાબતો જોતા હોઈએ છીએ. તો સાચો જવાબ છે ડી, ઉપરોક્ત બધું. પ્રશ્ન 9. ભારતમાં કેન્દ્ર સરકાર ડેટેડ સિક્યુરિટીઝ, ટી-બિલ્સ, ઉપરોક્ત બંને સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટમાંથી કયું જારી કરે છે? તો જુઓ, કેન્દ્ર સરકાર પોતાની ડેટેડ સિક્યુરિટીઝ અને ટ્રેઝરી બિલ્સ જારી કરે છે. આ સીધું જ પુસ્તકમાં લખેલું છે કે ભારતમાં કેન્દ્ર સરકાર બંને ટ્રેઝરી બિલ્સ અને બોન્ડ્સ તથા ડેટેડ સિક્યુરિટીઝ જારી કરે છે, જ્યારે રાજ્ય સરકાર માત્ર બોન્ડ્સ અને ડેટેડ સિક્યુરિટીઝ જ જારી કરે છે. તો રાજ્ય સરકાર છે તે ટી-બિલ્સ જારી કરતી નથી. ટી-બિલ્સ માત્ર અને માત્ર કેન્દ્ર સરકાર જ જારી કરે છે અને જે સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ છે તે તમારા બેંકો જારી કરે છે. પ્રશ્ન નંબર 10. દેશ કંપનીમાં માલિકીનું પ્રતિનિધિત્વ કરે છે, જે એક્સ હોલ્ડર્સને નફામાં ભાગ લેવા અને કંપનીના મામલાઓમાં મતદાન કરવાનો અધિકાર આપે છે.
તો ઇક્વિટી શેર, કમર્શિયલ પેપર, બોન્ડ્સ, ઉપરોક્ત બધું. આમાં એવી કઈ વસ્તુ છે જે દર્શાવે છે કે તમે ખરીદેલા શેરના ટકાવારીની હદ સુધી તમે તે કંપનીના માલિક છો? તમે કંપનીના ભાગીદાર છો. કંપનીના નફામાં ભાગ લઈ શકો છો અને તમને મતદાન કરવાનો અધિકાર પર મળે છે. તો જવાબ છે ઇક્વિટી શેર. જ્યારે તમે કોઈ પણ કંપનીની ઇક્વિટી ધરાવો છો, જેટલા ટકા ઇક્વિટી તમારા પાસે છે, જેટલા ટકા શેર તમારા પાસે છે, એટલા ટકા તમે એ કંપનીના માલિક બની જાઓ છો અને તમારા પાસે મતાધિકાર આવી જાય છે અને તમે કંપનીના નફામાં ભાગ લેવા માટે પણ પાત્ર છો. પ્રશ્ન નંબર 11. નીચેના પૈકી કયા ખર્ચોને ઓપરેટિંગ ખર્ચમાં સમાવિષ્ટ કરી શકાય છે? કુરિયર ચાર્જેસ, ઓડિટ ફી, પોર્ટફોલિયો મેનેજર સર્વિસ માટેની ફી, બ્રોકરેજ ચાર્જેસ. જો ઓપરેટિંગ ખર્ચો જે પીએમએસને ચાર્જ કરવામાં આવે છે, તેમાં કયા ખર્ચો હોઈ શકે છે એ હું તમને સમજાવું છું. ઓપરેટિંગ ખર્ચમાં તમારા રોજિંદા ઓપરેશન્સ સાથે સંબંધિત ચાર્જેસ આવતા હોય છે. તો રોજિંદા ઓપરેશન્સમાં કયા ખર્ચો આવી શકે? જેમ કે તમારો કુરિયર ખર્ચ, સ્ટેમ્પ ડ્યુટી, ડોક્યુમેન્ટ ફ્રેન્કિંગ ચાર્જેસ, નોટરી ચાર્જેસ, સર્વિસ ટેક્સ, પોસ્ટલ, ટેલિફોન ખર્ચ, ટ્રેડિંગ અને ડીમેટ એકાઉન્ટ્સના ખર્ચ અને કોઈપણ એવા ખર્ચા જે પોર્ટફોલિયો મેનેજર ક્લાયન્ટની તરફથી બહારથી ચૂકવે છે. તો આ બધી જ વસ્તુઓ જે રોજિંદી પ્રવૃત્તિમાં આવે છે, એ બધું તમારો ઓપરેટિંગ ખર્ચનો ભાગ બની જાય છે. એટલેથી કુરિયર ચાર્જેસ એ સાચો જવાબ છે. આ કુરિયર ચાર્જેસ તમારા ઓપરેટિંગ ખર્ચમાં આવશે. પ્રશ્ન નંબર 12. નીચેના પૈકી કયો દસ્તાવેજ પીએમએસમાં રોકાણ કરવા માટે એસબીઆઈ પોર્ટફોલિયો મેનેજર નિયમો મુજબ ફરજિયાત છે? આધાર કાર્ડ, પાન કાર્ડ, સેવિંગ બેંક પાસબુક અને પાસપોર્ટ. તો જવાબ બહુ જ સરળ છે અને સાચો જવાબ છે પાન કાર્ડ, કારણ કે જે પ્રક્રિયા થાય છે તેમાં પાન કાર્ડની ચકાસણી ફરજિયાત છે. પહેલા તમારા પાન કાર્ડની ચકાસણી થાય છે, પછી તમારા દસ્તાવેજોની સંપૂર્ણ રીતે ચકાસણી કરવામાં આવે છે. ની તમામ ફોર્મેલિટીઝ પૂર્ણ થઈ જાય છે, તે પછી જ તમે માં રોકાણ કરી શકો છો. તો સાચો જવાબ છે પાન કાર્ડ ડી. પ્રશ્ન નંબર 13. નીચેના પૈકી કયા જોખમો એવા જોખમ ઘટકોમાં સમાવિષ્ટ નથી જે ક્લાયન્ટને આપવામાં આવતા ડિસ્ક્લોઝર દસ્તાવેજના ભાગરૂપે ખુલાસો કરવા જરૂરી છે? એવો કયો જોખમ ઘટક છે જે ક્લાયન્ટને ખુલાસો કરવામાં નહીં આવે? ડી. પીએમએસની રોકાણ પદ્ધતિથી ઊભા થતા જોખમ, પીએમએસ ગ્રુપની કંપનીઓના બિઝનેસ જોખમ, નોન ડાયવર્સિફિકેશનથી ઊભા થતા જોખમ, માર્કેટ જોખમ. તો આપણે પુસ્તકોમાં અને કરિક્યુલમમાં સીધા વાંચ્યું છે કે ડિસ્ક્લોઝર ડોક્યુમેન્ટમાં કઈ બાબતો આવતી હોય છે. એમાં આવી જશે તમારી જે પણ રિસ્ક ઊભી થાય છે: ઇન્વેસ્ટમેન્ટ અપ્રોચ, ઇન્વેસ્ટમેન્ટ ઓબ્જેક્ટિવ, ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી, એસેટ એલોકેશન, ફંડ મેનેજર જે એસેટ એલોકેશન ઉપયોગ કરી રહ્યો છે, જે ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી છે, ઇન્વેસ્ટમેન્ટ ઓબ્જેક્ટિવ છે, ઇન્વેસ્ટમેન્ટ અપ્રોચ છે. જે પણ રિસ્ક ઊભી થઈ શકે છે, ફંડ મેનેજર તમને તેના વિશે સ્પષ્ટ રીતે જણાવશે. નોન ડાયવર્સિફિકેશનને કારણે જે રિસ્ક ઊભી થાય છે, એટલે કે ડાયવર્સિફિકેશન નથી કે ઓછી છે, તેમાંથી પણ જે રિસ્ક ઊભી થઈ શકે છે તે પણ જણાવશે. અસર માટેનું નિવેદન સુરક્ષા રોકાણો બજાર જોખમને આધીન છે. તમને આ નિવેદન પર મળશે તે નિવેદન બજાર જોખમ. હા, ત્યાં સાચું છે, પર ગ્રુપ કંપનીઓના બિઝનેસ રિસ્કની વિગતો ડિસ્ક્લોઝર ડોક્યુમેન્ટમાં જણાવવાની જરૂર નથી. એટલે કે કોઈની ગ્રુપ કંપની હોય અને તેમાં જે બિઝનેસ રિસ્ક હોય એ ભાગ તમારા ડિસ્ક્લોઝર ડોક્યુમેન્ટમાં નહીં આવે. તો જવાબ છે બી, એટલે કે ની ગ્રુપ કંપનીઓના બિઝનેસ રિસ્ક. આ વાત આપણને ધ્યાનમાં રાખવી છે, યાદ રાખવી છે. આ પ્રશ્ન ઘણીવાર પૂછાતો રહે છે, એટલે આપણને ડિસ્ક્લોઝર ડોક્યુમેન્ટના કયા ભાગો છે એ યાદ હોવું જોઈએ. પ્રશ્ન નંબર 14. શ્રી કરણ એક રોકાણકાર છે અને તેમના બચત બેંક ખાતામાં સારી એવી રકમ છે. આ નિવેદન પરથી તમે શું શોધી શકો છો કે તે શ્રી કરણની આવક છે, તે શ્રી કરણનો ભવિષ્યનો ખર્ચ છે, તે શ્રી કરણની બચત હોઈ શકે છે, તે શ્રી કરણનું રોકાણ છે. જો અહીં માત્ર એક જ વાત કહી છે કે તે એક રોકાણકાર છે અને તેમના સેવિંગ્સ બેંક એકાઉન્ટમાં સારી રકમ પડી છે, એટલે કે આ બચત છે. હવે બચત એટલે શું?
અમે બચત ક્યારે કરીએ છીએ? જ્યારે અમારી આવકમાંથી ખર્ચો બાદ બાકી રહે છે એ જ અમારી બચત બને છે. તો જવાબ એ છે કે આ મિસ્ટર કરણ નાઇટની બચત હોઈ શકે છે, કારણ કે અહીં આવક માનવી યોગ્ય નથી, કેમ કે એ તો વધારાની રકમ તરીકે પડી છે. સાચું છે, આવકમાંથી ખર્ચો બાદ બચત થાય છે, પણ અહીં તો આવક પર નથી અને ભવિષ્યમાં કોઈ ખર્ચ થશે એવું પણ પ્રશ્નમાં લખ્યું નથી. તો આ મિસ્ટર કર્ણની બચત હોઈ શકે છે. હા, આ જ સાચો જવાબ છે અને આ મિસ્ટર કર્ણની રોકાણ છે. ચોથો વિકલ્પ પણ અહીં નિષ્ક્રિય થઈ જાય છે, કારણ કે રોકાણ વિશે ત્યાં કોઈ ચર્ચા જ કરવામાં આવી નથી. સાચું, તો યોગ્ય જવાબ છે કે આ મિસ્ટર કર્ણની બચત હોઈ શકે છે. પ્રશ્ન નંબર 15મો અને ખૂબ જ સરળ પ્રશ્ન છે. એક વ્યક્તિગત રોકાણકર્તાની નેટ વર્થ કેવી રીતે ગણવામાં આવે છે? નેટ વર્થ આપણે કેવી રીતે ગણીએ છીએ? વિકલ્પો જોઈએ. ફાઇનાન્શિયલ એસેટ્સ માઇનસ ફાઇનાન્શિયલ લાયબિલિટીઝ, ટેન્જિબલ એસેટ્સ માઇનસ ટેન્જિબલ લાયબિલિટીઝ, બધા એસેટ્સ માઇનસ બધા લાયબિલિટીઝ અથવા બધા એસેટ્સ માઇનસ કરંટ લાયબિલિટીઝ. તો જુઓ, આપણે કન્ફ્યુઝ થવું નથી કે ટેન્જિબલ ઇન્ટેન્જિબલ આપેલું છે, ત્યાં ફાઇનાન્શિયલ એસેટ્સ અને ફાઇનાન્શિયલ લાયબિલિટીઝ આપેલી છે. આ બધામાં આપણી પાસે કોઈ પણ પ્રકારની ગૂંચવણ ઊભી કરવી નથી. સાચો જવાબ છે બધા એસેટ્સમાંથી બધી લાયબિલિટીઝ માઇનસ કરો, એ જ સાચો જવાબ છે. એટલે કે નેટ વર્થ ગણવા માટે તમારા બધા એસેટ્સ લેવાના છે. એમાં સ્ટોક્સ, બોન્ડ્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, સેવિંગ્સ એકાઉન્ટમાં રહેલો બેલેન્સ, આ બધામાંથી લાયબિલિટીઝ માઇનસ કરવી. તમારી જે પણ લાયબિલિટીઝ છે, જેમ કે કાર લોન, ક્રેડિટ લોન, હોમ લોન, આ બધાનો ડિફરન્સ એટલે તમારી નેટ વર્થ. તો આમાં બિલકુલ પણ ગૂંચવણ રાખવાની નથી. બધા એસેટ્સમાંથી બધી લાયબિલિટીઝ માઇનસ કરો, એ જ સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 16 શું છે એ ફિક્સ્ડ રકમ જે નિયમિત અંતરે ચૂકવવામાં આવે છે બોન્ડની મેચ્યોરિટી સુધી? પ્રિન્સિપલ, કૂપન, વ્યાજ કે ઇન્સ્ટોલમેન્ટ? ફિક્સ્ડ રકમ જે નિયમિત અંતરે મળે છે બોન્ડની મેચ્યોરિટી સુધી, એ શું કહેવાય છે? તો આ બહુ સરળ પ્રશ્ન છે. આને કૂપન કહેવામાં આવે છે. કૂપન એ રેટ છે જે આપણને ફિક્સ્ડ મળે છે, નિયમિત અંતરે મળે છે બોન્ડની મેચ્યોરિટી સુધી, અને આ કૂપન મેચ્યોરિટી સુધી એ જ રહે છે. કૂપન રેટ બદલાતો નથી. આ ફિક્સ્ડ આપણને મળતું જ રહે છે. તો સાચો જવાબ છે કૂપન. પ્રશ્ન નંબર 17 પીએમએસ ફર્મમાં કોમ્પ્લાયન્સ ઓફિસર કોણ નિમે છે? પોર્ટફોલિયો મેનેજર, સેબી, બંને સેબી અને પોર્ટફોલિયો મેનેજરની સલાહથી. તો જો હું સેબી નિયમોની વાત કરું તો દરેક પોર્ટફોલિયો મેનેજરે એક કોમ્પ્લાયન્સ ઓફિસર નિમવો જોઈએ. તો જવાબ છે પોર્ટફોલિયો મેનેજર. જેમ કે સ્પષ્ટ રીતે પુસ્તકમાં ઉલ્લેખ છે, અને સેબી નિયમો મુજબ પણ પોર્ટફોલિયો મેનેજર કોમ્પ્લાયન્સ ઓફિસરને નિમશે. અને એ કોમ્પ્લાયન્સ ઓફિસર તરત અને સ્વતંત્ર રીતે સેબીને અને જો કોઈ અનિયમિતતા જોવા મળે તો તેની જાણ કરશે. તો જો કોઈ પણ પ્રકારનો અનિયમિતતા થાય છે તો એ કોમ્પ્લાયન્સ ઓફિસર સીધા સેબીને રિપોર્ટ કરે છે. પ્રશ્ન નંબર 18 હતો. બેશ એ પીએમએસમાં રોકાણ કરતી વખતે રોકાણકર્તા માટેના કાયદેસર ખર્ચોમાંથી એક છે. ચાલો કાયદેસર ખર્ચ વિશે વાત કરીએ. રજિસ્ટ્રેશન ફી, ઓડિટર ફી, બ્રોકરેજ ચાર્જીસ કે નોટરી ફી? તો જુઓ, હું તમને તેનો સમજાવટ આપું છું. સ્ટેટ્યુટરી ચાર્જીસ એટલે એ ચાર્જીસ જે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા લગાવવામાં આવે છે. જેમ કે નોટરી ફી, જે તમારી સરકારને જાય છે અથવા સ્થાનિક કોર્ટને જાય છે, રજિસ્ટ્રારને જાય છે. તમારે કોઈ પણ ડીડ ડોક્યુમેન્ટ નોટરાઇઝ કરાવવું હોય તો જે પર ફી જાય છે એ રાજ્ય સરકાર કે સ્થાનિક કોર્ટને જાય છે. તો જવાબ એ છે કે નોટરી ચાર્જીસ, જે સ્ટેચ્યુટરી ખર્ચ છે, એ રોકાણકાર માટેમાં જોડાવા સમય લાગુ પડે છે. તો એમાં આપણે યાદ રાખવું છે કે આમાં કંઈ ખાસ કઠિન વસ્તુ નથી. માત્ર તમને એ યાદ રાખવું છે કે સ્ટેચ્યુટરી ખર્ચ તમારી સરકારને જાય છે. પ્રશ્ન નંબર 69 પોર્ટફોલિયો મેનેજર પસંદ કરતી વખતે અને ડ્યુ ડિલિજન્સ કરતી વખતે રોકાણકારોએ કઈ ફાંદામાં ન પડવું જોઈએ એ બાબતે સાવચેત રહેવું જોઈએ. ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન. જો પોર્ટફોલિયો મેનેજર સતત બેન્ચમાર્કને હરાવી રહ્યો છે તો શું આ રોકાણની વ્યૂહરચનાનો યોગ્ય સંકેત છે? પોર્ટફોલિયો મેનેજરના ભવિષ્યના પ્રદર્શન માટે શ્રેષ્ઠ સંકેતક શું છે? ભૂતકાળનું પ્રદર્શન, ઉપરોક્ત બંને કે ઉપરોક્તમાંથી કોઈ પણ નહીં? સાચું. હવે પ્રશ્નને ધ્યાનથી સમજજો કે જ્યારે આપણે પોર્ટફોલિયો મેનેજર પસંદ કરીએ છીએ ત્યારે જે ડ્યુ ડિલિજન્સ કરીએ છીએ તેમાં રોકાણકારને કઈ જાળમાં પડવું નહીં જોઈએ તે બાબતમાં સાવચેત રહેવું જોઈએ. તો આ બે લાઈનો જે મેં તમને કહી છે એ લાઈનોમાં તમને પડવું નથી. આ જાળમાં તમને પડવું નથી.
તો શું આ બંને લાઈનો સાચી છે? શું આમાંથી એક પણ લાઈન સાચી નથી? ચાલો જોઈએ. તો સાચો જવાબ છે ઉપરની બંને. આ બંને લાઈનો ખોટી છે. આ બંને લાઈનોના જાળમાં તમને પડવું નથી. ફરીથી સમજીએ. પહેલું શું કહે છે? જો પોર્ટફોલિયો મેનેજર સતત બેન્ચમાર્કને હરાવી રહ્યો છે તો આ એડિક્વેટ ઇન્ડિકેટર છે કે તેની ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી સારી છે. એવું નથી અને શક્ય છે કે પહેલા પોર્ટફોલિયો મેનેજર સતત બેન્ચમાર્કને હરાવતો રહ્યો હોય. શક્ય છે કે આગળ જઈને તે બેન્ચમાર્ક બીટ ન કરી શકે, એટલે રિસ્ક છે. પણ આ કોઈ ક્રાઇટેરિયા હોવું જોઈએ નહીં જ્યારે તમે પીએમએસ સર્વિસ પસંદ કરો છો. અત્યારે આપણે એ જ જોઈએ કે ભૂતકાળમાં કેટલો રિટર્ન આપ્યો છે, બેન્ચમાર્ક બીટ કર્યા છે કે નહીં. આ પર આપણે બિલકુલ ધ્યાન આપવું નહીં. બીજી લાઈન કહે છે કે પોર્ટફોલિયો મેનેજરની ભવિષ્યની કામગીરી માટે સૌથી સારો સૂચક ભૂતકાળની કામગીરી છે. એટલે કે જેમ ભૂતકાળમાં કામગીરી રહી છે તેવી જ તમારી ભવિષ્યમાં પણ રહેશે. ફરીથી, આ પણ કોઈ ગેરંટી નથી. તો એક રોકાણકારને આ સમજવું પડશે કે જે રોકાણની રણનીતિ છે, રોકાણની શૈલી છે અને રોકાણ પરત કેવી રીતે જનરેટ થાય છે એના આધારે જ તમને રોકાણની રણનીતિ, રોકાણની શૈલી અને એસેટ એલોકેશન પર નિર્ણય લેવો છે. એના બદલે કે તમે ફક્ત જુઓ કે બેન્ચમાર્કને બીટ કરી શકે છે કે નહીં. ભૂતકાળમાં જે પ્રદર્શન થયું છે તેના આધારે જ ભવિષ્યનું પ્રદર્શન અનુમાનવાનો પ્રયાસ કરવો નહીં. આ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે. તો સાચો જવાબ છે ઉપરના બંને. પ્રશ્ન નંબર 20. આમાંથી કયું પોર્ટફોલિયો મેનેજર સર્વિસ પ્રોવાઇડરનું માન્ય વર્ગીકરણ નથી? કમોડિટી પીએમએસ, ફોરેક્સ પીએમએસ, ઇક્વિટી પીએમએસ અને ફિક્સ્ડ ઇન્કમ પીએમએસ. તો સાચો જવાબ છે ફોરેક્સ પીએમએસ. ફોરેક્સ પીએમએસ જેવી કોઈ વસ્તુ હોતી નથી. ફોરેક્સ પીએમએસ નથી. 5 પ્રકારના પીએમએસ હોય છે. હું તમને કહું છું કે કયા પ્રકારના હોય છે. ઇક્વિટી આધારિત પીએમએસ, ફિક્સ્ડ ઇન્કમ આધારિત પીએમએસ, કમોડિટી આધારિત પીએમએસ, મ્યુચ્યુઅલ ફંડ પીએમએસ અને મલ્ટી એસેટ આધારિત પીએમએસ. પ્રશ્ન નંબર 21. મિસ સીમા એ લાયક ફંડ મેનેજર છે અને તેમને એક વિદેશી ફંડ સાથે રોકાણ લાયક ફંડ્સ પાર્કિંગ અંગે મતભેદ છે. વિદેશી ફંડ અનુસાર તેઓ તેમના ફંડ્સને શેડ્યુલ્ડ ભારતીય કોમર્શિયલ બેંકોમાં પાર્ક કરવાની મંજૂરી નથી. શું તમે તેમને માર્ગદર્શન આપી શકો છો? વિકલ્પો જોઈએ. વિદેશી ફંડને સેબીની પરવાનગીથી તેમના ફંડ્સ ભારતીય શેડ્યુલ્ડ કોમર્શિયલ બેંકોમાં પાર્ક કરવાની મંજૂરી છે. વિદેશી ફંડને તેમના ફંડ્સ ભારતીય શેડ્યુલ્ડ કોમર્શિયલ બેંકોમાં પાર્ક કરવાની મંજૂરી નથી. વિદેશી ફંડને તેમના ફંડ્સ કોમર્શિયલ બેંકોમાં પાર્ક કરવાની મંજૂરી છે. હાલ તેમને ભારત સાથે બિઝનેસ કનેક્શન ધરાવતું માનવામાં આવશે અને વિદેશી ફંડને તેમના ફંડ્સ ભારતીય શેડ્યુલ્ડ કોમર્શિયલ બેંકોમાં પાર્ક કરવાની મંજૂરી છે જો તેઓ ભારતના માર્કેટમાં રોકાણ કરવા માંગતા ન હોય. તો સાચો જવાબ એ છે કે વિદેશી ફંડને તેમના ફંડ્સ ભારતીય કોમર્શિયલ બેંકોમાં પાર્ક કરવાની મંજૂરી છે જો તેઓ ભારતીય માર્કેટમાં રોકાણ કરવા માંગતા ન હોય. સાચું. તો આનું એક્સપ્લેનેશન બહુ સરળ છે. સેબી પોર્ટફોલિયો મેનેજર નિયમાવલીઓ મુજબ પાત્ર ફંડ મેનેજરની જવાબદારીઓ અને ફરજીઓ આપણે વાંચવી પડશે. પાત્ર ફંડ મેનેજરને પાત્ર રોકાણ ફંડ્સને શેડ્યુલ્ડ કોમર્શિયલ બેંકોમાં રાખવાની જરૂર પડશે. આ એક ફરજિયાત બાબત છે જે તમારે રાખવી જ પડશે. પરંતુ જો પાત્ર રોકાણ ફંડ ભારતીય સિક્યુરિટીઝમાં રોકાણ કરવાનો ઈરાદો ન રાખતું હોય તો આ ઉપનિયમનું પાલન કરવાની જરૂરિયાત ઊભી થતી નથી. તો જો તેઓ ભારતીય બજારમાં રોકાણ કરવા માંગતા ન હોય તો વિદેશી ફંડને તેમના ફંડ્સ ભારતીય વ્યાવસાયિક બેંકોમાં પાર્ક કરવાની મંજૂરી છે. આ વાત આપણે યાદ રાખવી જરૂરી છે. એક રીતે આ પાત્ર ફંડ મેનેજર્સની ફરજીઓ અને જવાબદારીઓ હેઠળ આવે છે. તો તેમાં આપણને કોઈ ખાસ ફોર્મ્યુલા લગાવવાની જરૂર નથી. આ બધું તમે જેમ વાંચશો તેમ તમને યાદ રહેશે. તો આ ચેપ્ટર આપણે ખૂબ જ સારી રીતે વાંચવું છે. પાત્ર ફંડ મેનેજરની ફરજીઓ અને જવાબદારીઓ. પ્રશ્ન નંબર 22. એઝ પર સેબી ઇન્ટરમીડિયેટર્સ રેગ્યુલેશન્સ 2008ના ચેપ્ટર 5 મુજબ જો કોઈ પોર્ટફોલિયો મેનેજર ડિફોલ્ટ કરે છે તો તેને કોઈ નવી જવાબદારી સ્વીકારવામાંથી રોકવામાં આવતો સમયગાળો ઓછામાં ઓછો 2 વર્ષ, 5 વર્ષ, 7.5 વર્ષ અથવા અનિર્ધારિત હોઈ શકે છે. તો સેબી રેગ્યુલેશન્સ એક્ટના ચેપ્ટર 5 મુજબ જો કોઈ ડિફોલ્ટ થાય છે તો પોર્ટફોલિયો મેનેજર ક્યારે નવી જવાબદારી અથવા કોન્ટ્રાક્ટ લઈ શકે છે એ સ્પષ્ટ રીતે નિર્ધારિત નથી. સસ્પેન્શનનો સમયગાળો સેબી ઓર્ડરમાં ઉલ્લેખિત કરવામાં આવશે. તો આ અનિર્ધારિત છે. તો સેબી જ્યારે પણ જણાવશે, ઉલ્લેખ કરશે કે પ્રોબેશન કેટલો છે એ સેબી જ જણાવશે. પર એ પર અનિર્ધારિત છે. પ્રશ્ન નંબર 30. પોર્ટફોલિયોના જોખમ અને વળતર કિસ પર આધાર રાખે છે?
હા, તે પોર્ટફોલિયોમાં દરેક સિક્યુરિટીઝના જોડીના વળતર વચ્ચેના સહસંબંધ કવેરિયન્સ પર આધાર રાખે છે. બી, તે દરેક ઘટક સિક્યુરિટીમાં થયેલા રોકાણના પ્રમાણ પર આધાર રાખે છે. માત્ર એ, માત્ર બી, બંને એ અને બી, અને ન તો એ ન તો બી. તો જુઓ, અહીં પ્રશ્ન શું પૂછે છે? પોર્ટફોલિયોના જોખમ અને વળતર કઈ બાબત પર આધાર રાખે છે? તે પોર્ટફોલિયોમાં દરેક સિક્યુરિટીના જોડીના વળતર વચ્ચેની સહસંબંધતા કવેરિયન્સ પર આધાર રાખે છે. સાચું, એટલે કે તે તેની સહસંબંધતા પર આધાર રાખે છે. સહસંબંધતા એટલે શું? તે આંકડાકીય માપ છે કે જેમાં એક રોકાણ બીજાની સરખામણીએ કેવી રીતે હલનચલન કરે છે. હા, તો જ્યારે આપણે વાત કરીએ છીએ સહસંબંધ કોરિલેશનની, તો એ છે કે બે સિક્યુરિટીઝ વચ્ચેનો સહસંબંધ શું છે. પોઝિટિવ સહસંબંધનો અર્થ એ છે કે બંને પોઝિટિવ રીતે હલનચલન કરે છે, બંને એક જ રીતે હલનચલન કરે છે. નેગેટિવ સહસંબંધનો અર્થ એ છે કે બંને નેગેટિવ રીતે સંબંધિત છે, એટલે કે એક નીચે જાય છે અને બીજી ઉપર જાય છે. બી સ્ટેટમેન્ટ શું કહે છે? એ કહે છે કે એ દરેક ઘટક સિક્યુરિટીમાં કરેલા રોકાણના પ્રમાણ પર આધાર રાખે છે. અર્થાત કોઈપણ સિક્યુરિટીમાં રોકાણનું પ્રમાણ શું છે. તો હવે પોર્ટફોલિયોના જોખમ અને રિટર્ન જોવા માટે બંને બાબતો જોવી ખૂબ જ જરૂરી છે. એ અને બી, એટલે કે બંને સ્ટેટમેન્ટ્સ જોવી ખૂબ જ જરૂરી છે. તો સાચો જવાબ છે બંને એ અને બી. પ્રશ્ન નંબર 24, પોર્ટફોલિયો મેનેજર દ્વારા ડિફોલ્ટ થવા પર સેબી કયા પ્રકારની કાર્યવાહી કરી શકે છે? ફરી એકવાર ડિફોલ્ટ સંબંધિત પ્રશ્ન આવી ગયો છે. પ્રથમ, તે પોર્ટફોલિયો મેનેજરને નવી યોજના શરૂ કરવા માટે પ્રતિબંધિત કરી શકે છે, એટલે કે નવી યોજના લોન્ચ કરવા માટે મનાઈ કરી દેશે. બી, તે પોર્ટફોલિયો મેનેજરને ચેતવણી આપી શકે છે, એટલે કે ચેતવણી આપી શકે છે. તે પોર્ટફોલિયો મેનેજરનું પ્રમાણપત્ર નોંધણી સસ્પેન્ડ કરી શકે છે. તો અહીં કઈ સ્ટેટમેન્ટ સાચી છે તે બતાવવી છે. અહીં આપણે જણાવવું છે તો બંને એ અને બી, બંને બી અને સી, બંને એ અને સી, અથવા ડી, એ, બી અને સી. તો સાચો જવાબ છે બધા એ, બી અને સી. સેબી ત્રણેય બાબતમાં કરી શકે છે. તે ફંડ મેનેજરને નવી યોજના લોન્ચ કરવા માટે પણ મનાઈ કરી શકે છે, નવી યોજના લોન્ચ કરવા માટે રોકી શકે છે. સેબી પોર્ટફોલિયો મેનેજરને ચેતવણી પણ આપી શકે છે અને પોર્ટફોલિયો મેનેજરનું નોંધણી પ્રમાણપત્ર પણ સસ્પેન્ડ કરી શકે છે. પ્રશ્ન નંબર 25, ક્લાયન્ટને નુકસાન થયું છે જે પીએમએસ પાસે રહેલા એસેટની કિંમત કરતાં વધુ છે. આવા કેસમાં ક્લાયન્ટને કેવી રીતે સુરક્ષિત રાખવામાં આવે છે? તો એક ક્લાયન્ટને નુકસાન થયું છે જે પીએમએસ પાસે રહેલા એસેટની કિંમત કરતાં વધુ છે. હવે આ કેસમાં ક્લાયન્ટ કેવી રીતે સુરક્ષિત છે? તો વિકલ્પો જોઈએ. નોન ડિસ્ક્રિશનરી પોર્ટફોલિયો મેનેજરના કેસમાં ક્લાયન્ટ સંપૂર્ણ રીતે સુરક્ષિત રહેશે. બી, જો એગ્રીમેન્ટમાં મર્યાદિત જવાબદારી કલમ હોય તો ડિસ્ક્રિશનરી પોર્ટફોલિયો મેનેજરના કેસમાં ક્લાયન્ટ સુરક્ષિત છે. સી વિકલ્પ છે કે ઉપરોક્ત બંને સાચા છે અને ડી, ઉપરોક્તમાંથી કોઈ પણ સાચું નથી. તો સાચો જવાબ છે કે જો એગ્રીમેન્ટમાં મર્યાદિત જવાબદારી કલમ હોય તો ડિસ્ક્રિશનરી પોર્ટફોલિયો મેનેજરના કેસમાં ક્લાયન્ટ સુરક્ષિત છે. સાચું. તો સીધું એગ્રીમેન્ટમાં લખેલું છે કે પોર્ટફોલિયો મેનેજર અને ક્લાયન્ટ વચ્ચેનું એગ્રીમેન્ટ વિવિધ કલમો સમાવતું હોય છે. જ્યારે ક્લાયન્ટ અને પોર્ટફોલિયો મેનેજર વચ્ચે એગ્રીમેન્ટ બને છે ત્યારે તેમાં કેટલીક કલમો લખવામાં આવે છે. અને આ ડિસ્ક્રિશનરી પોર્ટફોલિયો મેનેજરમાં એક શરત એવી છે કે ક્લાયન્ટની જવાબદારી તેના પોર્ટફોલિયો મેનેજર પાસે કરેલા રોકાણથી વધુ નહીં હોય. તો ડિસ્ક્રિશનરીમાં તમારી પાસે આ કલમ હોય છે કે ક્લાયન્ટની જવાબદારી એના પોર્ટફોલિયો મેનેજર પાસે કરેલા રોકાણથી વધુ નહીં જાય. સાચું છે. તો જવાબ છે બી, જો એગ્રીમેન્ટમાં મર્યાદિત જવાબદારીની કલમ હોય તો ક્લાયન્ટને ડિસ્ક્રિશનરી પોર્ટફોલિયો મેનેજરના કેસમાં સુરક્ષા મળે છે. 20મું, પોર્ટફોલિયો મેનેજર ક્યારે કસ્ટોડિયનની નિમણૂક કરશે? જ્યારે તે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારને ફંડ મેનેજમેન્ટ સેવાઓ આપી રહ્યો હોય, જ્યારે તે વર્ણનાત્મક રોકાણ માટે સલાહકાર સેવાઓ આપી રહ્યો હોય અને જ્યારે તે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારને સલાહકાર સેવાઓ આપી રહ્યો હોય. તો સાચો જવાબ છે જ્યારે તે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારને ફંડ મેનેજમેન્ટ સેવાઓ આપી રહ્યો હોય. તો જ્યારે પોર્ટફોલિયો મેનેજરને માત્ર સલાહકાર સેવાઓ આપવી હોય ત્યારે તેને કસ્ટોડિયન નીમવાની જરૂર પડતી નથી. સાચું. તો જ્યારે તે દેશી અને વિદેશી ક્લાયન્ટ્સને ફંડ મેનેજમેન્ટ સેવાઓ આપી રહ્યો હોય ત્યારે તેને કસ્ટોડિયન નીમવો જ પડશે. એટલે જવાબ છે જ્યારે તે ફંડ મેનેજમેન્ટ સેવાઓ આપી રહ્યો હોય. તો જ્યાં એડવાઇઝરી હશે ત્યાં કસ્ટોડિયન નીમવો જરૂરી નથી.
પ્રશ્ન નંબર 27 એસેટ એલોકેશન નિર્ણય સમજાવે છે વ્યાપક રીતે વિવિધીકૃત પોર્ટફોલિયોની વેરિયેબિલિટીમાં મહત્વપૂર્ણ ટકા એકલ ફંડ રિટર્ન્સમાં મોટા ટકા ફેરફાર ઉપરોક્ત બંને ઉપરોક્તમાંથી કોઈ નહીં તો સાચો જવાબ છે ઉપરોક્ત બંને એસેટ એલોકેશન નિર્ણય આપણને સમજાવે છે કે વ્યાપક રીતે વિવિધીકૃત પોર્ટફોલિયોની વેરિયેબિલિટીમાં મહત્વપૂર્ણ ટકા અને એકલ ફંડ રિટર્ન્સમાં વધુ ટકા ફેરફાર આવે છે તો સમજાવટ પણ તમારી સામે છે એબોટસન રોજર અને પોલ્ડી ટાલ્ટનના શોધ અનુસાર પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ પોલિસી તમારા રિટર્ન વેરિયેબલમાં એક મહત્વપૂર્ણ યોગદાનકર્તા છે સાચું છે તો બધા પોર્ટફોલિયોમાં એસેટ એલોકેશનનો નિર્ણય સમજાવે છે કે એવરેજ ફંડ રિટર્નમાં 40% ફેરફાર એના કારણે થાય છે અને એકલ ફંડ માટે એસેટ એલોકેશન સમયગાળામાં રિટર્નના ફેરફારમાં 90% સુધી સમજાવે છે તો આ એક સામાન્ય નિયમ છે આ તમારે યાદ રાખવો છે તેમાં કંઈ ખાસ નથી તો જવાબ છે ઉપરના બંને પ્રશ્ન નંબર 28 કયા પ્રકારની ઇક્વિટી રોકાણકારને એક્યુમ્યુલેશન ફેઝમાં ઓફર કરી શકાય છે એક્યુમ્યુલેશન ફેઝમાં આપણને કયા પ્રકારની સિક્યુરિટીમાં વધુ રોકાણ કરવું જોઈએ શીરો બીટા ઇક્વિટી લો બીટા ઇક્વિટી હાઈ બીટા ઇક્વિટી અને બીટા 1 સાથેની ઇક્વિટી તો સાચો જવાબ છે હાઈ બીટા ઇક્વિટી સાચું છે તો એક્યુમ્યુલેશન ફેઝમાં જ્યારે આપણને વધુ ઊંચા રિટર્નની અપેક્ષા હોય છે વધુ રિટર્ન મેળવવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે આપણે હાઈ બીટા સ્ટોક્સમાં પૈસા લગાવીએ છીએ હાઈ બીટા સ્ટોક્સ એ હોય છે જે માર્કેટ કરતાં વધુ વોલેટાઇલ હોય છે અને આપણને વધુ રિટર્ન આપે છે તો એટલે હાઈ બીટા સ્ટોક્સ એક્યુમ્યુલેશન ફેઝમાં હાઈ બીટા સ્ટોક્સને પસંદ કરવા જોઈએ પ્રશ્ન નંબર 20 કંપની કઈ પ્રકારની સ્ટ્રેટેજી અપનાવે છે જ્યારે તે પોતાને ઉદ્યોગમાં અનન્ય તરીકે પોઝિશન કરે છે સાચું છે તો બ્લેક સ્વાન ડિફરન્શિએશન બ્લુ ઓશન અને કોસ્ટ લીડરશિપ તો જવાબ છે ડિફરન્શિએશન સાચું છે માઇકલ પોત્રે કંપનીઓ માટે બે મુખ્ય સ્પર્ધાત્મક સ્ટ્રેટેજી સૂચવી છે તો જ્યારે તમે પુસ્તક વાંચશો તેમાં સ્પષ્ટ રીતે લખેલું છે કે માઇકલ પોટરની લીડરશિપ સ્ટ્રેટેજી છે કોસ્ટ લીડરશિપ અને ડિફરન્શિએશન કંપની બે પ્રકારની મુખ્ય સ્ટ્રેટેજી અપનાવી શકે છે પોસ્ટ લીડરશિપમાં શું થાય છે આ સ્ટ્રેટેજી હેઠળ કંપની કેવી રીતે કામ કરે છે કે તે સૌથી ઓછી કિંમતમાં ઉત્પાદન કરે કંપની જે પણ વસ્તુનું ઉત્પાદન કરે છે તે ખૂબ જ ઓછી કિંમતમાં ઉત્પાદન કરવાનો પ્રયાસ કરે છે અને આ રીતે તે ઉદ્યોગમાં નેતા બની જાય છે કિંમતમાં મળતી વધારાની સુવિધા ઉદ્યોગ પ્રમાણે અલગ અલગ હોય છે ડિફરન્શિએશનમાં સ્ટ્રેટેજી એટલે શું આ સ્ટ્રેટેજી હેઠળ કંપની કેવી રીતે કામ કરે છે કંપની પોતાને ઉદ્યોગમાં અનન્ય તરીકે સ્થાન આપે છે સાચું છે એટલે કે તમારો કોઈ પણ પ્રોડક્ટ અનન્ય છે તમે ડિફરન્શિએશન કરી શકો છો અને આ ઉદ્યોગ પ્રમાણે અલગ અલગ હોય છે અને કોઈ પણ ઉદ્યોગમાં જો તમારો પ્રોડક્ટ અલગ છે તેમાં કંઈક ખાસ છે તેમાં કોઈ સુધારો કરવામાં આવ્યો છે તો તેને ડિફરન્શિએશન સ્ટ્રેટેજી કહેવામાં આવે છે જ્યારે તમે ઉદ્યોગમાં પોતાને અનન્ય તરીકે રજૂ કરો છો તો તેને ડિફરન્શિએશન કહેવામાં આવે છે પ્રશ્ન નંબર 30 દેશ પરંપરાગત બોન્ડ જેવો નથી જેમ કે ઝીરો કૂપન બોન્ડ કન્વર્ટિબલ બોન્ડ કોર્પોરેટ બોન્ડ અને ગવર્નમેન્ટ બોન્ડ તો હા કન્વર્ટિબલ બોન્ડ સાચો જવાબ છે કન્વર્ટિબલ બોન્ડ સામાન્ય વ્યાજ આપતા બોન્ડ જેવો નથી સાચું છે અને એવું કેમ છે કારણ કે કન્વર્ટિબલ બોન્ડ એ પ્લેન વનીલા બોન્ડ અને એમ્બેડેડ ઇક્વિટી કોલ ઓપ્શનનું સંયોજન છે સાચું છે તો એક રીતે આ બોન્ડ હોલ્ડરને અધિકાર આપે છે કે ક્યારેય પણ તે પોતાનો બોન્ડ અથવા નિર્ધારિત સંખ્યામાં કંપનીના સામાન્ય શેરમાં રૂપાંતરિત કરી શકે છે આથી કન્વર્ટિબલ બોન્ડને પરંપરાગત બોન્ડ કહેવું યોગ્ય નથી 31 કઈ મૂલ્યાંકન મેટ્રિક્સ એ ઉદ્યોગ માટે યોગ્ય છે જે ઊંચા વોલ્યુમ અને ઓછા માર્જિનના મોડેલ પર આધારિત હોય છે ચાલો વિકલ્પો જોઈએ પ્રાઇસ ટુ અર્નિંગ્સ રેશિયો પ્રાઇસ ટુ બુક વેલ્યુ રેશિયો પ્રાઇસ ટુ સેલ્સ રેશિયો કે પ્રાઇસ ટુ કરંટ એસેટ રેશિયો સાચો જવાબ છે પ્રાઇસ ટુ સેલ્સ રેશિયો હવે પ્રાઇસ ટુ સેલ્સ રેશિયો કેવી રીતે ગણવામાં આવે છે કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન લઈએ અને તેને કંપનીની કુલ સેલ્સથી ભાગીએ છીએ સાચું જેનું સ્પષ્ટીકરણ એ છે કે જ્યારે કોઈ કંપની નફો કમાતી નથી અને કંપની હાઈ વોલ્યુમ અને લો માર્જિન બિઝનેસમાં છે ત્યારે અર્નિંગ આધારિત રેશિયોની જગ્યાએ આ રેશિયો ઉપયોગી થાય છે તો રોકાણકારો શું કરે છે રોકાણકારો તેનો પ્રાઇસ ટુ સેલ્સ રેશિયો જોઈ શકે છે જેથી તેઓ નક્કી કરી શકે કે સ્ટોક અંડરવેલ્યુડ છે કે ઓવરવેલ્યુડ પ્રશ્ન નંબર 32 ડિસ્ક્રિશનરી પીએમએસમાં ક્લાયન્ટ નીચે આપેલી કઈ શરત અથવા પ્રતિબંધ લાદી શકતો નથી સાચું
કયા પ્રકારની સિક્યુરિટીઝમાં રોકાણ કરી શકાય છે? માર્કેટ ટાઈમિંગ દ્વારા સિક્યુરિટીઝ ખરીદવી અને વેચવી. રોકાણની પદ્ધતિ. કયા ઉદ્યોગ ક્ષેત્રમાં રોકાણ કરી શકાય તેમ નથી? તો ડિસ્ક્રિશનરી પીએમએસમાં ક્લાયન્ટ કઈ વસ્તુ લાદી શકતો નથી? સાચો જવાબ છે માર્કેટ ટાઈમિંગ ફોર બાઇંગ એન્ડ સેલિંગ ધ સિક્યુરિટીઝ. સાચું છે. તો ડિસ્ક્રિશનરી પોર્ટફોલિયોમાં ફંડ મેનેજર અથવા તમારો વ્યક્તિગત રીતે સ્વતંત્ર રીતે ફંડ્સને મેનેજ કરે છે કોન્ટ્રાક્ટ મુજબ. આ હાલની રોકાણ પદ્ધતિ અને સ્ટ્રેટેજી પર આધારિત હોઈ શકે છે જે પોર્ટફોલિયો મેનેજર ઓફર કરે છે અથવા ક્લાયન્ટની જરૂરિયાત મુજબ કસ્ટમાઇઝ પણ કરી શકાય છે. તો આ તો બિલકુલ સરળ સમજાવટ છે જે અહીં લખેલી છે, પણ ક્લાયન્ટ એ સ્પષ્ટ કરી શકતો નથી કે માર્કેટ ટાઈમિંગ ક્યારે છે, ક્યારે ખરીદવો અને ક્યારે વેચવું. તો ક્લાયન્ટની જરૂરિયાતો જેવી કે રોકાણ પદ્ધતિ, સેક્ટર, ઉદ્યોગો અને કયા ક્ષેત્રમાં રોકાણ ન કરવું એ સ્પષ્ટ કરી શકે છે. આ બધી વસ્તુઓ ક્લાયન્ટની ડિસ્ક્રિશનરીમાં સામેલ થઈ શકે છે. સાચું છે કે ક્યાં રોકાણ કરવું તેની પદ્ધતિ પણ ક્લાયન્ટ જણાવી શકે છે અને અમે સેક્ટર સ્પેસિફિક અથવા ઇન્ડસ્ટ્રી સ્પેસિફિક રીતે પણ તેને સામેલ કરી શકીએ છીએ. પણ ક્લાયન્ટ માર્કેટ ટાઈમિંગ માટે સ્પષ્ટ રીતે કહી શકતો નથી કે ક્યારે સિક્યુરિટીઝ ખરીદવી કે વેચવી. એ નિર્ણય ફંડ મેનેજરનો હોય છે. હું અહીં ડિસ્ક્રિશનરી પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસની વાત કરી રહ્યો છું. પ્રશ્ન નંબર 33. સાચા નિવેદનો ઓળખો. પરફોર્મન્સ એટ્રીબ્યુશન એનાલિસિસ એ રીત છે જેના આધારે પોર્ટફોલિયો મેનેજર દ્વારા લેવામાં આવતી પરફોર્મન્સ ફીનું પ્રમાણ નક્કી થાય છે. પરફોર્મન્સ એટ્રીબ્યુશન એનાલિસિસ ઓળખે છે કે પોર્ટફોલિયોએ બેન્ચમાર્ક કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે કે નહીં અને તે જોખમ રિટર્ન મેટ્રિક્સના દૃષ્ટિકોણે બંને કે ઉપરોક્તમાંથી કોઈ પણ નહીં મુજબ બેન્ચમાર્ક કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે કે નહીં. સાચો જવાબ છે કે પોર્ટફોલિયો એટ્રીબ્યુશન એનાલિસિસ એ ઓળખે છે કે પોર્ટફોલિયોએ બેન્ચમાર્ક કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે કે નહીં અને જોખમ રિટર્ન મેટ્રિક્સના દૃષ્ટિકોણે બેન્ચમાર્ક કરતાં ઓછું પ્રદર્શન કર્યું છે કે નહીં. તો જવાબ છે બી, કારણ કે પરફોર્મન્સ એટ્રીબ્યુશન એનાલિસિસ આપણને આવે છે કે કોઈ પોર્ટફોલિયોએ બેન્ચમાર્ક કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે કે નહીં જ્યારે આપણે તેને કેટલીક જોખમ રિટર્ન મેટ્રિક્સ પર જોઈએ છીએ. પ્રશ્ન નંબર 34. એક રોકાણકર્તાએ ફંડ મેનેજર પાસે 50 લાખ જમા કર્યા છે જેમાંથી માત્ર 35 લાખ રોકાયા હતા અને તેમાંથી 3,40,000 કમાયા. રોકાણકર્તાએ અસરકારક રીતે કેટલો રિટર્ન મેળવ્યો? તો રોકાણકર્તાએ 50 લાખ રૂપિયા નાખ્યા હતા એટલે ગણતરી પણ 50 લાખ પર જ થશે. તો 3,40,000 ને 50 લાખથી ભાગ્યા 2500 ગુણ્યા એટલે 6.8%. એટલે મને આ પર 6.8%નો લાભ મળી રહ્યો છે. સાચું છે. અહીં ગભરાવાનું નથી કે તમને 35 લાખ પર નહીં 3,40,000 ને 35 લાખ પર ગણતરી કરવી નથી. સાચું છે. તો કુલ જેટલું ડિપોઝિટ કર્યું હતું એ 50 લાખ પર જ આપણે રિટર્નની ગણતરી કરીશું અને 6.8% એ જ સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 35. કરન્સી રિસ્કને લઈને ખોટું નિવેદન ઓળખો. કરન્સી રિસ્ક વિદેશી રોકાણ પર મળતા વાસ્તવિક રિટર્નને વધારી શકે છે. કરન્સી રિસ્ક વિદેશી રોકાણ પર મળતા વાસ્તવિક રિટર્નને ઘટાડી પણ શકે છે. વિદેશી રોકાણો પર મળતા વળતર દ્વારા ચલણ જોખમ આવરી લેવામાં આવે છે. કરન્સી રિસ્ક વિનિમય દરોમાં અનિશ્ચિતતાને કારણે ઊભો થાય છે. અસત્ય નિવેદન જણાવવું હોય તો અસત્ય નિવેદન છે કે કરન્સી રિસ્ક વિદેશી રોકાણ પરથી મળતા રિટર્નથી આવરી લેવાય છે. આ અસત્ય નિવેદન છે. સાચું છે ને? તો કરન્સી રિસ્ક વિદેશી રોકાણ પરથી મળતા રિટર્નને આવરી લેતો નથી. સાચું છે. તો આ બિલકુલ ખોટું નિવેદન છે. વિદેશી રોકાણ પરથી મળતા રિટર્ન ક્યારેય કરન્સી રિસ્કથી આવરી શકાય નહીં. પ્રશ્ન નંબર 36. નીચેમાંથી કયું રિબેલેન્સિંગ ખર્ચનો ભાગ માનવામાં આવતું નથી? સ્ટેમ્પ ડ્યુટી, બ્રોકરેજ ખર્ચ, એસટીટી, સિક્યુરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ અને પીએમએસ ફી ચૂકવવાની. તો જવાબ છે પીએમએસ ફી ચૂકવવાની. પીએમએસ ફી ચૂકવવાની એ રિબેલેન્સિંગ ખર્ચનો ભાગ માનવામાં આવતી નથી. હવે જુઓ, રિબેલેન્સિંગમાં બે પ્રકારના ખર્ચ હોય છે. પહેલું ટ્રાન્ઝેક્શન ખર્ચ અને બીજું ટેક્સ ખર્ચ. સાચું. ટ્રાન્ઝેક્શન ખર્ચ શું છે? સમય અને પૈસાનો ખર્ચ જેમ કે રિસર્ચ, બ્રોકરેજ, ખરીદી અને વેચાણ માટેની સિક્યુરિટીઝ અને ટેક્સનો ખર્ચ જેમ કે એસટીટી અથવા સ્ટેમ્પ ડ્યુટી લાગતી હોય છે. એ બધું રિબેલેન્સિંગ ખર્ચમાં આવે છે. એટલે સીધું પીએમએસ ફી રિબેલેન્સિંગ ખર્ચનો ભાગ નહીં ગણાય. પ્રશ્ન નંબર 57. નીચેનીમાંથી કઈ આવક પીએમએસ ક્લાયન્ટ દ્વારા કમાઈ શકાશે નહીં? વ્યાજ આવક, બિઝનેસ વેચાણમાંથી કેપિટલ ગેઇન, ડિવિડેન્ડ આવક અને સિક્યુરિટીઝના વેચાણમાંથી કેપિટલ ગેઇન. તો સાચો જવાબ છે બિઝનેસના વેચાણમાંથી કેપિટલ ગેઇન.
તો પીએમએસ ક્લાયન્ટ કેવી રીતે આવક મેળવી શકે છે? ડિવિડન્ડની આવક, શેર અને મ્યુચ્યુઅલ ફંડના વેચાણ પરથી, ફિક્સ્ડ ઇન્કમ પર વ્યાજની આવક, સિક્યુરિટીઝના વેચાણ પર શોર્ટ ટર્મ કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન અને ખરીદી વેચાણમાંથી બિઝનેસ ઇન્કમ. જો ગેઇનને બિઝનેસ ઇન્કમ તરીકે વર્ગીકૃત કરવામાં આવે તો સાચો જવાબ છે બિઝનેસના વેચાણમાંથી કેપિટલ ગેઇન. પ્રશ્ન નંબર 38. એક રોકાણકાર પાસે મર્યાદિત અને ઓછી આવક છે, તો નીચેના પૈકી કયો લક્ષ્ય ઓછા પ્રાથમિકતાવાળું હોવું જોઈએ? પોતાની રહેઠાણ માટે ઘર ખરીદવું, હેલ્થ ઇન્સ્યોરન્સ ખરીદવું, મલ્ટી યુટિલિટી વાહન ખરીદવું, બાળકની ઉચ્ચ શિક્ષણ માટે વ્યવસ્થા કરવી. હવે ઓછી આવક છે તો કયું લક્ષ્ય ઓછી પ્રાથમિકતા પર રાખવું જોઈએ? કયું લક્ષ્ય તેને ઓછી પ્રાથમિકતા આપવી જોઈએ? સાચો જવાબ છે મલ્ટી યુટિલિટી વાહન ખરીદવું. બરાબર છે. તો લક્ષ્યો શું છે? ખાસ કરીને બાકી જે લક્ષ્યો છે ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેમ કે પોતાનું રહેઠાણ ઘર લેવું, હેલ્થ ઇન્સ્યોરન્સ જોઈએ અથવા બાળકોની ઉચ્ચ શિક્ષણ માટે વ્યવસ્થા કરવી. તો જ્યારે આપણે બાકીની બાબતોને જોઈએ છીએ ત્યારે ગાડી ખરીદવાનું થોડું ઓછું પ્રાથમિકતા પર રાખવું પડશે. આથી જવાબ છે કે મલ્ટી યુટિલિટી વાહન ખરીદવું એ સાચો જવાબ છે. તો પ્રશ્નમાં સ્પષ્ટ રીતે માત્ર આ જ પૂછાયું છે, એટલે આપણે આમાં આ જ જવાબ પસંદ કરીશું. પ્રશ્ન નંબર 33. ક્લોઝ વેલ્થ બી ઓફ શેડ્યુલ 3 ઓફ સેબી પોર્ટફોલિયો મેનેજર રેગ્યુલેશન કિસ સાથે સંબંધિત છે? તે સ્પેક્યુલેટિવ અને જોખમી ટ્રેડિંગ સાથે સંબંધિત છે, તે ઇનસાઇડર ટ્રેડિંગ સાથે સંબંધિત છે, તે વિદેશી સંસ્થાઓ દ્વારા સંસ્થાગત ટ્રેડિંગ સાથે સંબંધિત છે અને તે પ્રોપર્ટી ટ્રેડિંગ સાથે સંબંધિત છે. તો સાચો જવાબ છે કે તે પ્રોપર્ટી ટ્રેડિંગ સાથે સંબંધિત છે. જે કોડ ઓફ કન્ડક્ટ છે તેમાં ક્લોઝ વેલ્થ આપણને આવે છે કે પ્રોપર્ટી ટ્રેડિંગ કેવી રીતે થાય છે અથવા પ્રોપર્ટી ટ્રેડિંગ શું છે શેડ્યુલ 3 ના ક્લોઝ વેલ્થ હેઠળ. તો આપણે યાદ રાખવું જરૂરી છે. પ્રશ્ન નંબર 40. મ્યુચ્યુઅલ ફંડ માટે ઇકોનોમીઝ ઓફ સ્કેલના અનેક લાભો છે. આમાંથી કયું મ્યુચ્યુઅલ ફંડ માટે ઇકોનોમીઝ ઓફ સ્કેલનો લાભ નથી? જરૂરી તમામ માહિતી પ્રદાન કરવી, બ્રોકર્સ સાથે વધુ સારા શરતો પર વાટાઘાટ કરવી, ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચની કિંમત, વ્યાવસાયિક મેનેજર્સને જોડવું. તો આમાંથી કઈ વસ્તુ છે જે ઇકોનોમીઝ ઓફ સ્કેલના લાભમાં નથી આવતી? તો સાચો જવાબ છે જરૂરી તમામ માહિતી પ્રદાન કરવી. સાચું છે. તો મ્યુચ્યુઅલ ફંડ શું છે? પૈસા એકઠા કરવામાં આવે છે મોટા રોકાણકારો પાસેથી, ઘણા રોકાણકારો પાસેથી. સાચું છે. એટલે ઘણા બધા રોકાણકારો મળીને કામ કરે છે. ઘણા બધા રોકાણકારો મળીને તમારું ફંડ મેનેજરની ફી આપી દે છે. અહીં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ફી પણ જતી રહે છે, ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચની ફી પણ થઈ જાય છે. જે વ્યાવસાયિક મેનેજર છે એટલે કે ફંડ મેનેજર, તેની ફી ત્યાં બધા શેર કરે છે અને ફંડ મેનેજર એક રીતે બ્રોકર સાથે પણ નેગોશિએટ કરી શકે છે, તો ત્યાં પણ નેગોશિએશન થઈ શકે છે. પણ જરૂરી બધી માહિતી આપવી ઇકોનોમીઝ ઓફ સ્કેલનો લાભ નથી. તો સાચો જવાબ છે જરૂરી બધી માહિતી આપવી. પ્રશ્ન નંબર 41. કંપનીનું માર્કેટ બીટા 1.25 છે અને રિસ્ક ફ્રી રેટ 6% છે. તો દેશનું માર્કેટ રિસ્ક પ્રીમિયમ 9 હોય ત્યારે કઈ મુજબ અંદાજિત ઇક્વિટી રિટર્ન શું થશે? અહીં સીધો ફોર્મ્યુલા લાગુ કરવો છે. કન્ફ્યુઝ થવું નથી. અહીં આપણે કઈમનો ફોર્મ્યુલા લગાવવાનો છે. કઈમ પર જરૂરી રિટર્ન રેટ એ છે રિસ્ક ફ્રી રેટ પ્લસ બીટા ગુણ્યે RM માઇનસ, જેને માર્કેટ રિસ્ક પ્રીમિયમ કહેવામાં આવે છે. RM માઇનસનો અર્થ થાય છે માર્કેટનો રિટર્ન માઇનસ રિસ્ક ફ્રી રેટ. સાદું રીતે અહીં આપેલું છે કે જરૂરી રિટર્ન રેટ 6 છે, તેમાં ઉમેરશો બીટા અને તેને ગુણશો માર્કેટ રિસ્ક પ્રીમિયમથી, જે 9 છે. તો સાચો જવાબ છે 17.25%. પ્રશ્ન નંબર 42. કયા બોન્ડ્સ એવા ઓળખાય છે જે સરકારની એજન્સીઓ દ્વારા જારી કરવામાં આવે છે? તો સરકારની એજન્સીઓ જે બોન્ડ્સ જારી કરે છે તે કયા હોય છે? ગવર્નમેન્ટ બોન્ડ્સ, પબ્લિક સેક્ટર બોન્ડ્સ, એજન્સી બોન્ડ્સ કે પબ્લિક સિક્યુરિટીઝ બોન્ડ્સ? તો જવાબ છે પબ્લિક સેક્ટર બોન્ડ્સ. આ તો સ્પષ્ટ છે કે સરકારની એજન્સી આપણા માટે પબ્લિક સેક્ટર બોન્ડ્સ જારી કરી શકે છે. કયા કેટેગરીના એફપીઆઈ માટે આ સેક્શન 9F ઇન્કમ ટેક્સ એક્ટ 1961 લાગુ પડતું નથી? કેટેગરી 1 એફપીઆઈ માત્ર, કેટેગરી 2 એફપીઆઈ માત્ર, ઉપરોક્ત બંને, ઉપરોક્તમાંથી કોઈ નહીં. સાચો જવાબ છે કેટેગરી 1 એફપીઆઈ માત્ર. જુઓ, કેટલીક શરતો એવી છે જે ઇન્કમ ટેક્સ એક્ટના સેક્શન 9F હેઠળ ઉલ્લેખિત છે, જે ફક્ત કેટેગરી 1 એફપીઆઈ માટે લાગુ પડતી નથી. એટલે કે એ કેટેગરી પર આ લાગુ પડતું નથી. સાચું છે.
તો કેટલીક કેટેગરી જે એફપીઆઈની કેટેગરી 1 છે તેના પર તમારા સેક્શન 9(f) ઇન્કમ ટેક્સ એક્ટની કેટલીક બાબતો લાગુ પડતી નથી. તો સાચો જવાબ છે કેટેગરી 1 એફપીઆઈ માત્ર. પ્રશ્ન 44 પીએમએસ નિયમન હેઠળ અપફ્રન્ટનો અર્થ શું થાય છે? પોર્ટફોલિયો મેનેજર કોઈ ફી પહેલા વસૂલશે નહીં અને પછી ફંડમાં જનરેટ થયેલા કુલ રિટર્નની ગણતરી કરશે. પોર્ટફોલિયો મેનેજર ક્લાયન્ટને લાભ વિતરણ કરતા પહેલા ફી કપાશે નહીં. પોર્ટફોલિયો મેનેજર કોઈ પણ પ્રકારની પરફોર્મન્સ ફી વસૂલશે નહીં, જેમ ઈચ્છા હોય તેમ. પોર્ટફોલિયો મેનેજર ક્લાયન્ટને કોઈ સેવા આપ્યા પહેલા શરૂઆતમાં કોઈ ફી વસૂલશે નહીં. સાચો જવાબ છે પોર્ટફોલિયો મેનેજર ક્લાયન્ટને કોઈ સેવા આપ્યા પહેલા શરૂઆતમાં કોઈ ફી વસૂલશે નહીં. તો તેની સમજાવટ નહીં. પીએમએસ રેગ્યુલેશન એક્ટની કલમ 22 મુજબ નિયમન દ્વારા ત્યાં સ્પષ્ટ રીતે લખ્યું છે કે ફંડ મેનેજર કોઈ પણ પ્રકારની ફ્રન્ટ ફી, કોઈ પણ પ્રકારની એડવાન્સ ફી વસૂલવી નહીં. આ ક્લાયન્ટને સીધી કે આડકતરી રીતે કરી શકે છે. પ્રશ્ન નંબર 45 તુલનાત્મક બેન્ચમાર્ક સૂચકાંકો પસંદ કરતી વખતે દેશ એ સૌથી ટોચનું લક્ષણ છે. તો જ્યારે આપણે કમ્પેરેબલ બેન્ચમાર્ક બનાવીએ છીએ ત્યારે કયું એટ્રીબ્યુટ છે જે સૌથી વધુ યોગ્ય ગણાય છે? સિક્યુરિટીઝની સંખ્યા, રોકાણ અભિગમ, ઇન્ડેક્સમાં બ્લુ ચિપ્સ અને કામગીરી માપવાની ક્ષમતા. તો સાચો જવાબ છે રોકાણ અભિગમ. કે તમારી જે રોકાણ અભિગમ છે એ શું છે? સાચું છે એટલે કે જે પણ તમારો તુલનાત્મક ઇન્ડેક્સ છે જે માર્કેટ બેન્ચમાર્ક બનાવે છે એ તમારી રોકાણ અભિગમ પર આધાર રાખે છે. પ્રશ્ન નંબર 40 દુનિયાભરના ફિક્સ્ડ ઇન્કમ માર્કેટ્સમાં એક ડે અકાઉન્ટ કન્વેન્શન હોઈ શકે છે. સાચું છે એટલે કે એક્ચ્યુઅલ ડિવાઇડ બાય એક્ચ્યુઅલ, એક્ચ્યુઅલ ડિવાઇડ બાય 365, એક્ચ્યુઅલ ડિવાઇડ બાય 360 અને ઉપરોક્ત બધું. તો સાચો જવાબ છે ઉપરોક્ત બધું. પ્રશ્ન નંબર 47 સેબી કોઈ પીએમએસ ને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ આપે તે પહેલા તેને ખાતરી કરવી પડે છે કે અરજદારે કોમ્પ્લાયન્સ ઓફિસર, બી પ્રિન્સિપલ ઓફિસર, ઓછામાં ઓછા 5 વ્યક્તિઓ જે સેન્ટ્રલ અથવા સ્ટેટ ગવર્નમેન્ટ દ્વારા માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ હોય અને ઓછામાં ઓછા 2 વર્ષનો સિક્યુરિટીઝ માર્કેટનો અનુભવ ધરાવતા હોય તેમને નિમણૂક કરી છે. તો વિકલ્પ બધા એ, બી અને સી સાચા છે. માત્ર એ અને બી સાચા છે. ફક્ત બી અને સી સાચા છે અને ફક્ત અ અને સી સાચા છે. તો સાચો જવાબ છે માત્ર એ અને બી. સાચું. કોમ્પ્લાયન્સ ઓફિસર અને પ્રિન્સિપલ ઓફિસર. તો જોઈએ કે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ ઇશ્યુ કરતા પહેલા રેગ્યુલેટર શું કહે છે. સાચું. તો રેગ્યુલેટર કહે છે કે ઓછામાં ઓછો એક વ્યક્તિ જે યુનિવર્સિટી અથવા માન્ય સંસ્થામાંથી ગ્રેજ્યુએટ હોય. અને અહીં ત્રીજી લાઇનમાં લખ્યું છે કે ઓછામાં ઓછા 5 વ્યક્તિઓ જે માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ હોય. સાચું. આથી ત્રીજી સ્ટેટમેન્ટ ખોટી સાબિત થાય છે અને જવાબ માત્ર અ અને બી છે, જે બીજો વિકલ્પ છે. પ્રશ્ન નંબર 48 મિસ્ટર સોહમ એક ફંડ મેનેજર છે અને તેમણે ફંડ્સને 2 સ્ટોક્સ અને માં ક્રમશઃ 4 અને ના અનુપાતે રોકાણ કર્યું છે. સ્ટોકનું બીટા 1.2 છે અને સ્ટોકનું બીટા 0.6 છે. પોર્ટફોલિયો બીટા ગણો. તો અહીં પોર્ટફોલિયો બીટા કાઢવું બહુ સરળ છે. સૌપ્રથમ આપણે સ્ટોક્સના અનુપાતો કાઢી લેશું. અનુપાત છે 6:4 એટલે કે સ્ટોક અ માટે 60% એટલે 0.6 અને સ્ટોક બી માટે 40% એટલે 0.4. તો સ્ટોકનું બીટા છે 1.2 અને સ્ટોકનું બીટા છે 0.6. તે ખૂબ જ સરળ છે. સમાન સ્ટોકના 0.6%ને સ્ટોકના બીટા દ્વારા ગુણાકાર કરવામાં આવશે અને તેમાં આપણે સ્ટોક બીના બીટા દ્વારા ગુણાકાર કરેલા સ્ટોક બીના પ્રમાણને ઉમેરીશું. સાચું. તો 0.6 ગુણ્યા 1.2 ઉમેરો 0.4 ગુણ્યા 0.6 તો જવાબ આવે છે 0.96%, એટલે કે બી સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 49 શું ક્લાયન્ટ એકાઉન્ટમાં ઓફ માર્કેટ ટ્રાન્ઝેક્શન એક્ઝિક્યુટ કરવા માટે પીએમએસ માટે યોગ્ય છે? ચાલો વિકલ્પો જોઈએ. હા, જ્યારે ક્લાયન્ટની પોતાની પોઝિશન્સ માટે માર્જિન પ્રદાન કરવાની જરૂર હોય ત્યારે. હા, જ્યારે અનલિસ્ટેડ સિક્યુરિટીઝ માટે ડીલિંગ કરવામાં આવે ત્યારે. હા, જ્યારે ક્લાયન્ટના પોતાના ટ્રેડ્સના સેટલમેન્ટ માટે હોય ત્યારે. ઉપરોક્ત બધા. સાચો જવાબ છે ઉપરોક્ત બધા. સાચું છે એટલે કે એક પીએમએસ ક્લાયન્ટના ખાતામાં ઓફ માર્કેટ ટ્રાન્ઝેક્શન્સ એક્ઝિક્યુટ કરી શકે છે. ચાલો સમજાવટ જોઈએ. એસીબીઆઈ દ્વારા નક્કી કરાયેલા પોર્ટફોલિયો મેનેજરના કરવાના અને ન કરવાના નિયમો અનુસાર પોર્ટફોલિયો મેનેજર માટેના કરવાના અને ન કરવાના નિયમોમાં સ્પષ્ટ રીતે લખેલું છે કે પોર્ટફોલિયો મેનેજર ક્લાયન્ટના ખાતામાં ઓફ માર્કેટ ટ્રાન્ઝેક્શન એક્ઝિક્યુટ નહીં કરે સિવાય કે
તો કેટલીક શરતો આપવામાં આવી છે. જો આ શરતો હોય તો જ પોર્ટફોલિયો મેનેજર ઓફ માર્કેટ ટ્રાન્ઝેક્શન એક્ઝિક્યુટ કરી શકે છે. તો એ શરતો કઈ છે? ક્લાયન્ટના પોતાના ટ્રેડ્સ સેટલ કરવા માટે. બી. ક્લાયન્ટની પોઝિશન્સ માટે માર્જિન અને કોલેટરલ આપવા માટે અનલિસ્ટેડ સિક્યુરિટીઝમાં ડીલ કરવા માટે નિયમો અનુસાર. અને ડી. દરેક ટ્રાન્ઝેક્શન માટે ક્લાયન્ટની સ્પષ્ટ સંમતિ સાથે તેમજ કોઈ પણ અન્ય કારણ જે સેબી સમયાંતરે નિર્ધારિત કરે છે. તો જવાબ છે ડી. પ્રશ્ન નંબર 50. ફ્યુચર કોન્ટ્રાક્ટનું ડેશ એન્ટ્રીના દિવસે નક્કી થતું નથી. મેન્ટેનન્સ માર્જિન, ડિસ્કાઉન્ટ રેટ, એક્સચેન્જ થનારી એસેટની ગુણવત્તા, એક્સચેન્જ થનારી એસેટ્સની માત્રા. તો કયું એવું ફ્યુચર કોન્ટ્રાક્ટનું પાસું છે જે એન્ટ્રીના દિવસે નક્કી થતું નથી? તો સાચો જવાબ છે ડિસ્કાઉન્ટ રેટ. તો જવાબ છે ડિસ્કાઉન્ટ રેટ. તો મિત્રો, આ વિડીયોમાં એટલું જ. આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. અમે 50 પ્રશ્નો કવર કર્યા. આ પ્રશ્નો અમારા પરીક્ષામાં વારંવાર પૂછાતા રહે છે. તો જ્યાં જરૂર હતી ત્યાં મેં તમને સમજાવટ પણ આપી છે. પણ ફરીથી હું એ જ કહીશ કે જ્યારે પણ તમે એની પરીક્ષા આપવા જાઓ ત્યારે તમારે તેનું આખું કરિક્યુલમ સારી રીતે વાંચીને જવું જોઈએ અને તેના માટે મેં જે 12 અધ્યાયોની વિડીયો બનાવી છે તે પણ તૈયાર કરી છે. તો મારી વિનમ્ર વિનંતી છે દરેકને કે તમે આ મોક ટેસ્ટ તો જુઓ જ, પણ અમારીની જે કરિક્યુલમવાળી વિડીયોઝ છે એ પણ જોવાનું ભૂલશો નહીં. તો ધન્યવાદ મિત્રો, વિડીયો જોવા બદલ. જો તમને વિડીયો પસંદ આવી હોય તો કૃપા કરીને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક અને શેર કરો અને જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. બાય.